સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન સીલ્ડ મોકડ્રીલ યોજાઈ. બ્લેકઆઉટને આખા શહેરમાં મિશ્ર પ્રતિસાદ. દુશ્મન દેશના હુમલા સામે રક્ષણની તૈયારીઓને વધારવા ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સીલ્ડ મોકડ્રીલનું આયોજન કરવા અને સાંજે 8 થી 8:30 સુધી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી હતી. શહેરના ઉમરવાડા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન સીલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી. માર્કેટના બીજા માળે દુશ્મન દેશ દ્વારા એર સ્ટ્રાઇકના કારણે આગ લાગવાના કારણે બીજા માળે અને ટેરેસ પર લોકો ફસાયા હોવાથી એમરજન્સી ઓપરેશન હાથ ધરાયું હતું. માર્કેટમાં 3,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ટેરેસ પર ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડરની મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ અને આરોગ્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 79 લોકોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એક ટેક્સટાઇલ માર્કેટની પસંદગી કરવામાં આવી છે કેમ કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે, સંવેદનશીલ સ્થાન છે અને એટલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, હેલ્થ વિભાગ, કલેક્ટર ઓફિસ એવા જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આ મોકડ્રીલમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. સુરતના લોકોનું ખૂબ સારું પાર્ટિસિપેશન બંને મોકડ્રીલમાં જોવાનું મળ્યું છે અને ખૂબ સારી અવેરનેસ અને જો જાગૃતતા છે એ સુરત શહેરના લોકોમાં જોવાની મળી રહી છે અને આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ મોકડ્રીલમાં લોકો, સિવિલ ડિફેન્સના લોકો, પોલીસ અને વિવિધ વિભાગો મળીને કરી રહ્યા છે.